સતત 10મા વર્ષે પાદરાના શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના પાદરા ખાતે ગૌરી વ્રતના પાવન અવસરે શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત 10મા વર્ષે કુંવારિકાઓ માટે ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સમાજ સેવા અને સંસ્કારને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાદરાના કાછિયા પટેલની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત આગેવાનો અને મહાનુભાવોના સન્માન સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ, પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સંતોષ પટેલ, એપીએમસીના પૂર્વ ડિરેક્ટર પુષ્પરાજ પટેલ, ધર્મેશભાઈ ગાંધી, પાલિકાના સભ્ય સંકેત પટેલ, નવીનચંદ્ર ગાંધી, હિતેશ પટેલ, દિલીપ ઘડિયાળી, પરેશ ગાંધી, હિરલ ગાંધી, અજય ગાંધી અને સંજય ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ગાંધી, કાછિયા પટેલ કેળવણી મંડળના પ્રમુખ સચિન ગાંધી તેમજ કાછિયા પટેલ જ્ઞાતિપંચની વાડીના પ્રમુખ રણછોડભાઈ કાછિયાની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની એકતા, શિક્ષણ અને સર્વાંગી પ્રગતિ અંગે પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા। ત્યારબાદ ગૌરી વ્રત કરતી 350થી વધુ કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ કીટ, વિવિધ વસ્તુઓ જેવી કે અખરોટ, કાજુ, બદામ, દ્રાક્ષ, આલુ, ખારેક, કેળા, વેફર, સિંગદાણા, મુરબ્બો, કોપરાની કાચલી, ઉપવાસની ચીક્કી, ઉપવાસની ચોકલેટ, ઉપવાસનું ઠંડુ પીણું સહિતની 3 થી 3.5 કિલોની 350 જેટલી કુંવારિકાઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમાજમાં સેવા, સંસ્કાર અને સહયોગની ભાવના વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમને ઉપસ્થિતોએ ખૂબ જ બિરદાવ્યું હતું। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે જે જ્ઞાતિની બાળાઓ છે એને લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની આ વિતરણ આજે થઈ રહ્યું છે। એમાં પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અમારા પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી, રણછોડભાઈ શાંતિલાલ ગાંધી અને વગેરે દાતાશ્રીઓના હસ્તે આજે લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની એ 10મું વર્ષ આજે વિતરણ થઈ રહ્યું છે, જેમાં કાજુ, બદામ, અખરોટ, અંજીર, ચોકલેટ, ચીક્કી અને બાળાઓને જ્ઞાતિની પૂજાપો પણ આપવામાં આજે વિતરણ થઈ રહ્યું છે। લગભગ 300 બાળાઓને આજે કીટ વિતરણ કર્યું છે। આજ રોજ પાદરા કાછિયા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે 375 બાળાઓને ખાવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું। એની અંદર ઘણા બધા નગરના દાતાશ્રીઓએ ભેટ આપી અને એ દ્વારા કાછિયા પ્રગતિ મંડળનું સુંદર મજાનું આ કાર્ય સતત 10 વર્ષથી ચાલી રહ્યું છે અને આ કાર્ય પ્રગતિના પંથે આવું આગળ વધતું રહે એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના। સર્વને જય મહારાજ।